હિન્દુ સેનાએ આશારામ આશ્રમ સંપત્તિ વિવાદ પર કર્યો મોટો ખુલાસો। 12 નવેમ્બર 2022ના રોજ પત્રકાર પરિષદના માધ્યમથી હિન્દુ સેનાના રાષ્ટ્રીય સચિવ બમબમ ઠાકુર અને ડીએન સિંહે આશારામ સંપત્તિને લઈને મોટો ખુલાસો કર્યો। બમબમ ઠાકુરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું મારા ગુરુદેવ અને આ યુગના મહાન સંત ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ આત્મારામી સંત શ્રી આશારામ બાપુજીની સાથે થયેલા અન્યાય અને ષડયંત્રની પોલ ખોલી રહ્યો છું। આ પહેલા મેં હંમેશા સંતોની સામે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે। આશારામજી બાપુ નિર્દોષ છે અને તેમના આશ્રમ ખાતેના શિષ્યો અને કાર્યકરો દ્વારા સુનિયોજિત કાવતરું ઘડી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે। આશારામજી બાપુ ભારતના આધ્યાત્મિક સૂર્યમંડળના સૂર્ય છે અને તેમના મહિમાની સામે તમામ સંસ્થાઓ અને સંતો સૂર્યની સામે દીવા જેવા છે। લોક સંત આશારામજી બાપુ 1968થી સત્સંગ કરી રહ્યા છે। તેમને પોતાનું સમગ્ર જીવન ભારતીય સમાજના ઉત્થાન માટે આપી દીધું। તેમનું જ્ઞાન અને લોક કલ્યાણના કાર્યો સામાન્ય માણસને સ્પર્શી ગયા। બાપુ ગરીબો અને આદિવાસી નારાયણની સેવા કરી ગરીબો અને આદિવાસી વિસ્તારમાં જઈને ધર્માંતરણથી બચાવતા હતા। નેવુંના દાયકામાં તેમની ખ્યાતિ ચરણસીમાએ હતી જ્યારે તેમને 1991માં શિકાગોમાં ધર્મ સંસદને સંબોધવા માટે બોલાવવામાં આવ્યા હતા। અમેરિકા જેવા ભોગપ્રધાન દેશમાં આશારામજી બાપુએ સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો હતો। બાપુના મહાન કાર્યોની યાદી એટલી લાંબી છે કે તેમાં આખી પત્રકાર પરિષદ તેમની વાત કરી શકાય, પરંતુ તેમના નજીકના શિષ્યો દ્વારા તેમની સાથે થયેલા અન્યાયની પોલ ખોલવી જરૂરી છે। 2013માં ઉત્તર પ્રદેશના એક સંચાલકની છોકરીએ બાપુ પર ખોટો આરોપ લગાવ્યો અને તેમના શિષ્યો તેમને જેલમાં મોકલવામાં સફળ થયા। આમાં તેમને ઘણું રાજકીય સમર્થન પણ મળ્યું। તેમના શિષ્યોએ હવે આશારામ બાપુના આશ્રમોને સંપૂર્ણ કબજે કરવા માટે તેમની પત્ની, પુત્રી અને પુત્રને માર્ગમાંથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું છે। આશ્રમમાંથી હાંકી કઢાયેલી બે બહેનોએ પૈસા આપી ગુજરાતમાં આશારામ બાપુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી। આ ફરિયાદમાં સૌથી અનોખી વાત એ હતી કે ફરિયાદ કરતા ઘટનાના 12 વર્ષ પહેલાની વાત જણાવી છે તો 2013માં ફરિયાદ કરવામાં આવી। આશારામ બાપુએ 2001માં પોતાની પત્ની અને પુત્રીના સહયોગથી આશ્રમમાં રહેતી આ છોકરીનું શોષણ કર્યું। આરોપોને હું વખોડી કાઢું છું અને આજે આ ષડયંત્રના મૂળ સુધી આપને લઈ જઈશ। આ કહાની છે બે બહેનોની, ગરીબ મા બાપની દીકરીઓની, જેના ઘરમાં ખાવાના ફાફા હતા। તેમને આશારામ બાપુએ પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો। આવી અનેક બહેનો આજે પણ આશારામ બાપુના આશ્રમમાં સુરક્ષિત રહી છે। વર્ષ 1997માં પહેલી આરોપી કન્યા અત્યંત ગરીબીના કારણે આશ્રમમાં રહેવા આવી। આશ્રમમાં તેમને આધ્યાત્મિક વાતાવરણ મળ્યું, રોજગાર આપવામાં આવ્યો અને શિક્ષણ આપવામાં આવ્યું। આ સમગ્ર સમયમાં આરોપી છોકરીના તમામ ખર્ચ આશ્રમ દ્વારા વહન કરવામાં આવ્યા। આશારામ બાપુના આશ્રમમાં મહિલાઓને સશક્ત બનાવવાનું કામ કરે છે અને આ 10મું ભણેલી આરોપીને જ્ઞાન અને આધ્યાત્મનું શિક્ષણ આપી આશ્રમની વક્તા બનાવવામાં આવી। 2007માં આરોપી છોકરીના બહારના છોકરાઓ સાથે સંબંધ હોવાથી ફરિયાદ આવી અને તેને આશ્રમમાંથી હાંકી કાઢવામાં આવી। ત્યારબાદ તે સાંસારિક જીવનમાં આવી ગઈ અને વિવાહ કરી એક સાધારણ જીવન વિતાવા લાગી। તેની નાની બહેન પારુલ પણ આશ્રમમાં રહેતી હતી। જો તેને આશ્રમમાં આટલી જ યાતના આપવામાં આવતી રહી હતી તો તેને પોતાના પરિવારને ક્યારેય કેમ કહ્યું નહીં। 1997થી 2007 સુધી આરોપી શીતલ આશ્રમમાં રહી, પરંતુ ફરિયાદ કરવાનું તેને 2013માં યાદ આવ્યું। એટલું જ નહીં, 2007માં આશ્રમ છોડ્યા બાદ લગ્ન થઈ ગયા બાદ પણ આ કન્યા પોતાના પતિ સાથે આશ્રમમાં આવતી હતી। જો તેનું શોષણ થયું હતું તો આશ્રમમાં 2007 બાદ કેમ આવી? જો શીતલ સાથે 2001માં દુર્વ્યવહાર થયો હતો તો તેને પોતાના માતા પિતાને પોતાની નાની બહેનને આશ્રમમાં સમર્પિત કરવાથી કેમ ના રોક્યા? આ કેસ બોગસ છે। આ કેસના તો કોઈ જ ફોરેન્સિક સાબિતી છે, ના તો કોઈ સીસીટીવી ફૂટેજ છે। બે લાલચુ છોકરીઓએ પૈસાની લાલચમાં આવીને આશારામ બાપુ પર ખોટા આરોપો લગાવ્યા અને માત્ર તેમના કહેવાથી આશારામ બાપુ પર કેસ ચાલાવી દીધો। આજે કોઈ છોકરી આવીને કહી દે કે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિએ 10 વર્ષ પહેલા રેપ કર્યો હતો તો વિના કોઈ પુરાવા શું તમે તેવું માનશો? આશ્રમમાં રહેતી બે ગરીબ છોકરીઓ પાસેથી 2013માં આશારામ બાપુના શિષ્યોએ જૂઠ્ઠું બોલાવડાવ્યું, જેથી તેમની પત્ની, પુત્રી અને પુત્રના માર્ગમાંથી હટાવી કરોડોના ટ્રસ્ટ પર કબજો કરી શકાય। આશારામ બાપુના નજીકના શિષ્યો વિશ્વાસઘાત કરી તેમને ફસાવ્યા છે। એક વૃદ્ધ નિર્દોષ સંતને 10 વર્ષ જેલમાં રાખી આજે પણ તેમના નામની કમાઈને ખાઈ રહ્યા છે। સરકારે આશ્રમના તમામ એકાઉન્ટની તપાસ કરવી જોઈએ। આરોપી છોકરીઓના બેંક એકાઉન્ટની તપાસ કરવી જોઈએ, કારણ કે આશારામ બાપુ પર આરોપ લગાવી ચૂકેલા અનેક લોકો કરોડપતિ બની ગયા છે। સમય આવી ગયો છે કે આ તમામની પોલ સમાજમાં ખુલી જાય અને બાપુને તુરંત ન્યાય મળે।
का सत्संग फैला हुआ है, सब जगह उनके भक्त फैले हुए हैं। और जो है उन्होंने इतना वो फेमस हुए कि 1991 में विवेकानंद जो 1893 में गए थे शिकागो में धर्म संसद में भाग लिए थे, वहाँ 1993 में आसाराम बापू को बुलाया गया। ये सब देखते हुए कुछ लोभी कपटी धूर्त लोग उनके आश्रमों में प्रवेश कर गया, जिनका उद्देश्य उनके आश्रमों पे कब्जा कर देना था। और इसीलिए वो लोग आश्रम में आए, छलिया रूप करके, साधक का भेद करके, भक्त का भेद करके, और धीरे धीरे अपने कूटनीति से आसाराम जी बापू के निकट पहुँच गए। और वो लोग समय समय पर आसाराम जी के संपत्ति पे कब्जा कर लेना चाहते हैं और उन समय समय पर षड्यंत्र करके उनको समाप्त कर देना चाहते हैं। पहले उन्होंने, सबसे पहले जो आप लोगों को जानकारी नहीं हो तो सबसे पहले उनका जो घटना है 2012 में हवाई जहाज़ में एक्सीडेंट हुआ था, आप सब लोग जानते होंगे। वो हवाई जहाज़ जो हेलीकॉप्टर था, वो हेलीकॉप्टर 20 साल पुराना था। और कोई भी इस तरह की दुर्घटना जब होती है तो उसकी जांच होता है, पर इस आसाराम जी के साथ हुए हेलीकॉप्टर दुर्घटना की कोई जांच नहीं हुई। उसके बाद इन लोगों ने एक चालू के बोलिए, चालू रखिए। आज जो हमने यहाँ से आप लोगों के सामने आरोप लगाया है, आसाराम बापू जो संस्था के निकटवर्ती हैं, आसाराम बापू वो बाहर नहीं आने देना चाहते हैं, क्योंकि उनकी नज़र जो है आसाराम बापू की संपत्ति पे है। अब वो नहीं चाहते हैं कि आप आसाराम बापू बाहर आए, क्योंकि उनकी जो संपत्ति है, अब उन पर आसाराम बापू और उनके पूरे परिवार को जेल जाने के बाद सारे संपत्ति पे उन लोगों का कब्जा होता है। इसलिए मैंने जोधपुर में गलत पैरोकारी करके उनको सजा करवा दिया। और ऐसा मैं नहीं कह रहा हूँ, ये देश के जाने माने नेता और न्यायवीर सुब्रमण्यम स्वामी जी का कहना है कि उनके आश्रम मैनेजमेंट वाले भी अब नहीं चाहते हैं कि बाहर। ये एक खबर चली है, खबर का हिसाब से कहना है कि आश्रम जो मैनेजमेंट है वो अब नहीं चाहते आसाराम बापू बाहर आए, क्योंकि अब उनके सारे संपत्ति पे उनका कब्जा हो गया है। आपने ये मुद्दा इलेक्शन के टाइम पे ही क्यों उठाया? इलेक्शन के टाइम ऐसा कुछ नहीं है, क्योंकि अब अगले महीने में आसाराम बापू केस का फैसला आने वाला है। और फैसला हमको मालूम है कि जिस तरह से इन लोगों ने केस लड़ा है, उस केस में आसाराम जी को यहाँ भी सजा होने तय है। इसीलिए मैंने चाहा इससे पहले ही समाज को बता दिया जाए कि खाली आसाराम बापू दोषी है, इसलिए सजा नहीं होने जा रहा है। सजा इसलिए होने जा रहा है कि उनके पैरोकार टीम नहीं चाहते वो बाहर आए, उनके सारे संपत्ति पे कब्जा करने की नीयत है। आसाराम जी के साथ साथ उनके बेटे को भी धन लिया गया, उनको बारे में क्या कहना है? देखिए, आप तो जैसे आसाराम जी बापू जेल में गए, उसके बाद जगह जगह नारायण साहब घूम के सभाएं करने लगे। उसके बाद में जो है केस में खुद ही आगे बढ़ के पैरोकारी करने लगे। तो इन लोगों को लगा कि अगर ये बाहर रहेंगे तो कैसे आसाराम जी को बाहर निकाल लाएंगे। इसीलिए इन लोगों ने षड्यंत्र रचा और दोबारा पूरे परिवार को लपेट लिया। भाई एक भी आदमी बचेगा परिवार से, वो पैरोकार बन के सामने आ सकता है, तो कोई बचे ही नहीं। आसाराम जी के ऊपर 2 छोटे बच्चों की हत्या का इल्जाम है, उनके बारे में क्या कहना है? उसमें तो सुप्रीम कोर्ट का आपने सुना फैसला आया है कि उसमें उनको क्लीन चिट मिल गया है। वो तो कब का खत्म हो गया, वो तो मामला ही नहीं रहा। उसके बाद जो है क्या नाम है, त्रिवेदी आयोग बैठा था, उसमें सबको बुलाया गया था कि आसाराम जी ने कोई किसी के साथ गलत किया है तो आप सामने आए। उस समय कोई सामने नहीं आए, तो आप सबको जानकारी नहीं। क्या आपकी पार्टी से कोई इलेक्शन में कोई खड़ा हुआ है? नहीं, हमारे कोई ऐसा राजनीतिक पार्टी नहीं है यहाँ पे। हम लोग देश के लिए, धर्म के लिए लड़ने वाले लोग हैं, हम लोग राष्ट्रवादी लोग हैं, समाज के हितों में लड़ना। ओके। નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ। નમસ્કાર।